નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન કરવા સરકાર આપશે મિત્રો 2.5 લાખ રૂપિયા સુધીની સહાય। ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ એસી અને અન્ય જાતિ વચ્ચેના લગ્નોને મિત્રો પ્રોત્સાહન આપીને સામાજિક સમરસતા સ્થાપવા માટે અમલમાં મુકાય છે। જ્યારે મિત્રો પતિ પત્નીમાંથી એક વ્યક્તિ અનુસૂચિત જાતિની હોય અને બીજી અન્ય જાતિની હોય તો હિન્દુ ધર્મમાં તો આવા વૈવાહિક જોડા મિત્રો સરકાર તરફથી 2.50 લાખ રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમૂલ અને મધુર ડેરીનું દૂધ થશે સસ્તું। સરકારે મિત્રો જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેકેજ દૂધને 5% જીએસટી માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય અમલમાં આવવાની સાથે જ અમૂલ અને મધુર ડેરી જેવી મોટી દૂધ ઉત્પાદક બ્રાન્ડના ભાવમાં ઘટાડો થશે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ વધતી મિત્રો મોંઘવારી વચ્ચે દૂધ જેવી આવશ્યક વસ્તુને સામાન્ય ગ્રાહકો માટે વધુ મિત્રો સસ્તું બનાવવાનો છે, જેથી મિત્રો દરેક પરિવારોને ગુણવત્તાયુક્ત દૂધ સરળતાથી મળી રહે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો 18% થી લઈ 12% જીએસટી દૂધમાં લાગતી હતી તેને મિત્રો હવે માત્ર 5% જીએસટી મુક્તિમાંથી રાહત આપવામાં આવી છે। એટલે કે મિત્રો હવે દૂધની અંદર ફક્ત મિત્રો 5% જીએસટી છે તે મિત્રો લાગવાની છે, જેથી કરીને મિત્રો હવે દૂધ સસ્તું થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવાશે। બનાસકાંઠામાં 4 દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે। સુઈગામ સહિતના ગામો અને ખેતરો પાણીમાં ડૂબ્યા હતા। તો આજે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાની મુલાકાત લઈ અને મિત્રો પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું। વિધાનસભામાં આ મુદ્દે હાલ મિત્રો પ્રશ્ન ગુંજ્યો હતો અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મિત્રો હવામાન આગાહી પછી 3 કરોડ SMS મોકલ્યા, 5 અધિકારીઓની નિમણૂક થઈ અને મુખ્યમંત્રી કંટ્રોલ રૂમમાંથી પણ દેખરેખ રાખે છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ ખેડૂતોને વરસાદથી ભારે નુકસાન થયું છે, જે પણ મિત્રો બનાસકાંઠાના ખેડૂતોને નુકસાન થયું છે તેમનું મિત્રો તેમને વહેલી તકે મિત્રો સહાય છે તે ખેડૂતોને ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે નવા 200 પશુ દવાખાના સ્થાપવાની મંજૂરી આપી। પશુપાલન મંત્રી રાઘોજીભાઈ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પશુપાલકોને મુખ્ય વ્યવસાય બનાવી અને દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને સ્વનિર્ભર કરવા મિત્રો પ્રયાસ તર છે। પશુ સંવર્ધન અને આરોગ્ય સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં 255 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપ્યા છે અને 2025 અને 26માં 200 વધુ મંજૂર થયા છે। તો કચ્છમાં 2 વર્ષમાં 12 નવા દવાખાનાઓને મંજૂરી મળી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે હવે ગુજરાત સરકાર દ્વારા 200 નવા પશુ દવાખાના છે તે મિત્રો હવેથી બનવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને અંદાજિત મિત્રો 1.5 લાખનો ફાયદો થશે। કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેતીમાં ઉત્પાદન ખર્ચ અને નફાનું સંતુલન જરૂરી છે। જીએસટી ઘટાડવાથી કૃષિ ક્ષેત્રને સકારાત્મક અસર થાય છે। તો કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પરનો 12% જીએસટી અને ટાયર પાર્ટ્સ પરનો 18% જીએસટી ઘટાડી માત્ર મિત્રો 5% કર્યો છે, જેથી મિત્રો ટ્રેક્ટરની કિંમત ઘટશે। આ નિર્ણયથી મિત્રો ખેડૂતોને રાજ્યની 1 લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત 35,000 થી લઈને 45,000 રૂપિયાનો વધારાનો ફાયદો છે તે મિત્રો થવાનો છે। કુલ મળીને અંદાજે મિત્રો 1.5 લાખ રૂપિયાનો લાભ છે તે મિત્રો ખેડૂતોને થવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેતીના સાધનો પર પણ મિત્રો જીએસટી ઘટાડી અને 5% થઈ ગઈ। વિધાનસભામાં પ્રશ્નોત્તરી ચાલી રહી છે તો જેમાં સરકારે મિત્રો ખેડૂતોના ફાયદાની વાત કરી હતી। જીએસટી નો સીધો ફાયદો હવે ખેડૂતોને પણ થવા જઈ રહ્યો છે, જેમાં કૃષિ ઓજારો પરનો જીએસટી ઘટાડો કરવામાં આવતા ખેડૂતોને કૃષિ આંતરીકરણ માટેના સાધનો અને ઓજારો સસ્તા ભાવે ઉપલબ્ધ રહેશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ હવે ખેતીના
સાધનો છે તે હવેથી સસ્તા થશે. હવે 12% જીએસટી દરને ઘટાડી અને 5% કરવામાં આવ્યો છે. ખાતર જંતુનાશક દવાઓ ખેતીના સાધનો પર હવે માત્ર 5% જીએસટી છે તે મિત્રો લાગવાની છે, જેનો ફાયદો ખેડૂતોને થશે અને ઉત્પાદનમાં પણ વધારો થવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કુંવરબાઈના મામેરાની સહાય વધારવામાં આવે. તો વિધાનસભામાં ચૈત્ર વસાવાએ મોંઘવારીને ધ્યાનમાં લઈ અને કુંવરબાઈના મામેરાની જે પણ મિત્રો સહાય 12,000 રૂપિયાથી વધારવાની સરકારની યોજના અંગે સવાલો કર્યા. તો જવાબમાં કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે જરૂર પડશે ત્યારે મિત્રો સહાય વધારાશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જ્યાં પણ મિત્રો લગ્નની અંદર કુંવરબાઈના મામેરાની અંદર જે પણ મિત્રો 12,000 રૂપિયાની સહાય અપાય છે તેમને મિત્રો વધારવા હાલ મિત્રો અત્યારે ચૈત્રભાઈ વસાવાએ અપીલ કરી હતી. જ્યાં પણ મિત્રો 12,000 ની સહાય આપવામાં આવે છે તેમને મિત્રો વધારાની માંગ એટલે કે વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધન યોજનાના 14 કરોડ ખાતા નિષ્ક્રિય થયા. પ્રધાનમંત્રી જનધન યોજના એ 10 વર્ષ મિત્રો પૂર્ણ થયા છે. તો યોજના હેઠળ મિત્રો ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવેલા 56 કરોડ ખાતાઓમાંથી લગભગ મિત્રો 1/4 એટલે કે મિત્રો 14 કરોડ ખાતા મિત્રો નિષ્ક્રિય થઈ ગયા છે. જોકે મિત્રો ગરીબ રાજ્યોમાં આ યોજના ફાયદાકારક સાબિત થઈ રહી છે. યુપી, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 12 મોટા રાજ્યોમાં દરેક ખાતામાં જમા થતી સરેરાશ રકમ મિત્રો 5,000 રૂપિયાથી ઓછી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹3,000 રૂપિયાનું પેન્શન, અરજી કરી લેજો. તો જો તમે મિત્રો 18 વર્ષની ઉંમરે પીએમ કિસાન માનધન યોજના માટે અરજી કરો છો તો તમારે મિત્રો આ યોજનામાં દર મહિને ₹55 રોકાણ કરવું પડશે. તમારે મિત્રો 60 વર્ષની ઉંમર સુધી આ રોકાણ કરવું પડશે. 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને ₹3,000 રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે. જો તમે મિત્રો પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે મિત્રો તમારા જરૂરી દસ્તાવેજો સાથે નજીકના મિત્રો જનધન એટલે કે મિત્રો જન સેવા કેન્દ્રમાં અરજી તમે કરી શકો અને આમનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પંજાબના પૂરગ્રસ્તોને ગુજરાતની સહાય. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાના ધોરણે મદદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલશે. આ સહાય ગાંધીનગર રેલવે સ્ટેશનોથી ખાસ ટ્રેન મારફતે પંજાબમાં મોકલવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ સહાય સામગ્રીને રવાના કરાવશે, જે મિત્રો ગુજરાતની સંવેદનશીલતા અને અન્ય રાજ્યો પ્રત્યેની ભાઈચારાની ભાવના દર્શાવે છે. આ સહાયમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રી, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે મિત્રો પૂરથી પ્રભાવિત થયેલા હજારો પરિવારો માટે અત્યંત મિત્રો જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત, પૂરગ્રસ્ત ખેડૂતોને આપશે પ્રતિ એકર 20,000 રૂપિયાની સહાય. પંજાબમાં આવેલા પૂરે ખેડૂતોને મહેનત અને સપના પર પાણી ફેરવી દીધું છે. ત્યારે મિત્રો મુખ્યમંત્રી ભગવત માને તાત્કાલિક એક મોટો નિર્ણય લીધો છે અને જાહેરાત કરી છે કે દરેક મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ₹20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ માત્ર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું વળતર છે. પંજાબના ખેડૂતોને પ્રતિ એકર 20,000 રૂપિયાનું સીધું વળતર છે તે મિત્રો અપાશે. માન સરકારે માત્ર કાગળ પર નહીં પરંતુ ખેડૂતોના દુઃખને સમજીને આ પગલું ભર્યું છે. તો હરિયાણામાં ખેડૂતોને પ્રતિ એકર ₹15,000ની મહત્તમ રાહત મળે છે, જ્યારે મિત્રો ગુજરાતમાં પ્રતિ એકર ₹8,900 તો મધ્યપ્રદેશમાં પ્રતિ એકર ₹12,000 અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગે ₹5,000 થી લઈ 7,000 રૂપિયાની રાહત મળે છે. ત્યારે મિત્રો પંજાબના ખેડૂતોના પ્રતિ એકર ₹20,000 રૂપિયા આપવાનો નિર્ણય ખેડૂતોની શક્તિ અને મહેનતને સલામ કરવા જેવો છે. તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો હવે પંજાબના ખેડૂતો છે તેમને મિત્રો પ્રતિ એકર 20,000 રૂપિયાની સહાય છે તે પ્રતિ એકર ચૂકવવામાં આવશે. ત્યાર પછી
પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો લાભ કોને મળી શકે છે અને તમને મિત્રો જણાવી દે કે 21મો હપ્તો ક્યારે આવશે। હવે મિત્રો તમામ ખેડૂતો 20મા હપ્તા બાદ મિત્રો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ભારત સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો પાત્ર ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો જરૂરિયાતમંદ ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે, જેથી મિત્રો તેઓને ખેતી સંબંધિત કાર્યોમાં મદદ મળી શકે અને તેમને કોઈ પણ આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે। હાલમાં જ મિત્રો કરોડો લોકો આ યોજના સાથે જોડાયેલા છે। ખાસ કરીને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક મિત્રો 6000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે। તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો આ વાર્ષિક 6000 રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવે છે તેમાં પણ મિત્રો હવે વધારો થવો જોઈએ કે નહીં, કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર ખેડૂતોને મિત્રો 8000 થી લઈ 10000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે। હવે મિત્રો તમને એ પણ જણાવી દે કે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કુલ મિત્રો 20મા હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે મિત્રો 21મા હપ્તાની રાહ જોવાઈ રહી છે। તો સરકાર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો અલગ અલગ રાજ્યોમાં આયોજિત મિત્રો કાર્યક્રમમાંથી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ હપ્તાની રકમ સીધી જ મિત્રો લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। તો હવે મિત્રો તમને જણાવી દે કે તમામ ખેડૂતોના ખાતાની અંદર 21મો હપ્તો ક્યારે આવશે, તો તમને મિત્રો જણાવી દે કે મિત્રો ખેડૂતોને 4 મહિનાના અંતરાલ સાથે હપ્તો આપવામાં આવે છે। તો 21મો હપ્તો પણ મિત્રો હવે 4 મહિના પછી ખેડૂતોના ખાતામાં જમા થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દરેક મહિલાઓને મળશે ₹10,000ની સહાય। મિત્રો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારોમાંથી એક મહિલાઓને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ દરેક પરિવારોમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયાની નાણાકીય સહાય છે તે મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જેમનું પહેલેથી જ મિત્રો પીએફ ખાતું છે તો તેમને મિત્રો પીએમ વિકસિત ભારત યોજના હેઠળ મળશે મિત્રો 15,000 રૂપિયાની સહાય। 15 ઓગસ્ટના રોજ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશના યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી અને આ યોજનાનું નામ પીએમ વિકાસ ભારત યોજના છે, જેના હેઠળ મિત્રો યુવાનોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે। વિકાસ ભારત યોજના ખાસ કરીને એવા યુવાનો માટે છે જેઓ મિત્રો પહેલીવાર નોકરીમાં જોડાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં મિત્રો ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવી રહ્યો છે કે જેમની પાસે મિત્રો પહેલેથી જ પીએફ ખાતું છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનામાં નિયમો વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે। તો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ યુવાનોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે। તો સરકારની આ રકમ તે યુવાનોને આપવામાં આવશે જે પોતાનું પહેલું કામ કરશે। આવી સ્થિતિમાં હવે મિત્રો ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન આવી રહ્યો છે, જે લોકો પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તેઓ મિત્રો પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજના હેઠળ 15,000 રૂપિયાનો લાભ મેળવી શકશે નહીં। હવે મિત્રો ઘણા લોકો વિચારી રહ્યા છે કે આવું કેમ, તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના દ્વારા સરકાર મિત્રો એવા લોકોને લાભ આપશે જેઓ મિત્રો પહેલીવાર કોઈ પણ પ્રકારની નોકરી કરશે। જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ પીએફ ખાતું છે તો તેમનો મિત્રો અર્થ એ છે કે તેમણે પહેલા પણ કામ કર્યું છે। આવી સ્થિતિમાં તે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય। સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશ ખબર જાહેર કરી છે। હવે જે પણ મિત્રો રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો મળવાની છે। આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની મિત્રો આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજના
મિત્રો 1 જૂન 2025 થી શરૂ કરી દેવામાં આવી છે। સરકાર મિત્રો સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી મિત્રો લોકોને આર્થિક લાભ થાય છે। આવી જ મિત્રો એક મહત્વપૂર્ણ પહેલમાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાને જાહેરાત કરી છે અને જે અંતર્ગત મિત્રો પાત્ર પરિવારોને દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી શકે છે। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે કે જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને મિત્રો સશક્ત બનાવવાનો છે। આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે, જેથી મિત્રો યોજનામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે।